જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ફેબ્રુઆરી 2026નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર આપણે બધી જ માહિતી ફોટા સાથે આવરી લીધેલી છે, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રી પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો HbA1c ટેસ્ટ ભારતમાં કયા રોગનું નિદાન કરવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે? તો અહીં જવાબ આવશે ટાઈપ 2 ડાયાબિટીસ, ઓપ્શન એ. ટાઈપ 2 ડાયાબિટીસ માટે આ છે. હિમોગ્લોબિન A1c એ એક બ્લડ ટેસ્ટ છે જે છેલ્લા 2 થી 3 મહિનાનું સરેરાશ બ્લડ ગ્લુકોઝ સ્તર છે તે જણાવે છે. સ્કેલ્પ મિસાઇલ, જેને સ્ટોર્મ શેડો કહે છે, ફ્રાન્સ અને કયા દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે? તમે ફોટોમાં જોઈ શકો, આ છે સ્કાલ્પ મિસાઇલ સ્ટોર્મ શેડો. જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને યુકે દ્વારા આ વિકસાવવામાં આવી છે. ભારત અને ફ્રાન્સ ઓપરેશન સિંદૂર દરમિયાન ચોકસાઈ હુમલાઓમાં ભારતીય વાયુસેના દ્વારા સફળ ઉપયોગ બાદ સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલો ખરીદવા માટે એક મોટા સોદાની ચર્ચા થઈ રહી છે. સ્કાલ્પ, જેને સ્ટોર્મ શેડો પણ કહેવામાં આવે છે, તે ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી લાંબા અંતરની હવાઈ લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે. મોન્સ માઉન્ટેનને કયા ભારતીય મિશન માટે સંભવિત લેન્ડિંગ ઝોન તરીકે ઓળખવામાં આવ્યું છે? મોન્સ માઉન્ટેન, જવાબ આવશે ચંદ્રયાન-4. ચંદ્ર પર આવેલો મોન્સ માઉન્ટન છે, પર્વત છે, તેના ઉપર ચંદ્રયાન-4 ને ઉતારવામાં આવશે. તેના વિશે જોઈએ. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર SSC ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-4 માટે મોન્સ માઉન્ટનને ઉતરાણ સ્થળ તરીકે પસંદ કર્યું છે, જે ભારતના પ્રથમ ચંદ્ર નમૂના પરત મિશન છે, એટલે કે ચંદ્રના નમૂના લઈ અને તે પરત પણ આવશે. મોન્સ માઉન્ટન ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક 6000 મીટર ઊંચો પર્વત છે, જે સુરક્ષિત ઉતરાણ માટે યોગ્ય મોટા પ્રમાણમાં સપાટ શિખર ધરાવે છે. શિખર કેવું છે? સપાટ છે, એટલે ત્યાં લેન્ડિંગ કરવામાં આવશે. પર્વતનું નામ યાદ રાખજો, મોન્સ માઉન્ટન. ઊંચાઈ તેની 6000 મીટર એટલે કે 6 કિલોમીટર છે. કિમ્બર્લી પ્રક્રિયાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? કિમ્બર્લી પ્રક્રિયા, જવાબ આવશે વિવાદિત હીરાના ગેરકાયદેસર વેપારને અટકાવવો. ભારતે વર્ષ 2026 માટે કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અધ્યક્ષ કોણ બન્યું છે? ભારત. કિમ્બર્લી પ્રોસેસ એ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે કે હીરાના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ સરકાર વિરુદ્ધ સશસ્ત્ર બળવાખોરો દ્વારા યુદ્ધ અથવા હિંસા ફેલાવવા માટે ન કરવામાં આવે. સાન્સા યોંગલે બ્લુ હોલ, જેને ડ્રેગન હોલ પણ કહે છે, જે તાજેતરમાં બનાવવામાં આવ્યું હતું, તે કયા જળ સ્ત્રોતમાં સ્થિત છે? તો તે દક્ષિણ ચીન સમુદ્રમાં આવેલું છે. તમે ફોટોમાં જોઈ શકો, આ છે યોંગલે બ્લુ હોલ, સાન્સા યોંગલે બ્લુ હોલ એટલે કે ડ્રેગન હોલ. સ્થાનિક માછીમારો તેને દક્ષિણ ચીન સમુદ્રની આંખ કહે છે. આ છિદ્ર સપાટી પર 130 મીટર પહોળું છે અને તળિયે 36 મીટર પહોળું છે. PM સૂરજ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? PM સૂરજ પોર્ટલ, જવાબ આવશે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. PM સૂરજ એટલે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવં રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ. તે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો આલમતી ડેમ કઈ નદી પર સ્થિત છે? આલમતી ડેમ છે તે
કૃષ્ણા નદી પર સ્થિત છે. તમે ફોટોમાં જોઈ શકો, આ છે આલમતી ડેમ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કર્ણાટકના ઉપલા કૃષ્ણા નદી પરના આલમતી બંધની ઊંચાઈ વધારવાના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો હતો. આલમતી બંધ કર્ણાટકમાં કૃષ્ણા નદી પર સિંચાઈ, જળવિદ્યુત શક્તિ અને પૂર નિયંત્રણ માટે બનાવવામાં આવ્યો છે. તે 52.5 મીટર ઊંચો અને લગભગ 3.5 કિલોમીટર લાંબો છે. જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી કઈ સરકારી સંસ્થા દ્વારા વિકસાવવામાં અને અમલમાં મૂકવામાં આવી છે? જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી. જવાબ આવશે એકાઉન્ટ્સ નિયંત્રક CGA, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ. નાણાં રાજ્યમંત્રીએ રાજ્યસભાને જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી વિશે માહિતી આપી. જાહેર નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલી એજન્સીઓ અને લાભાર્થીઓને ભંડોળ વ્યવસ્થાપન અને ઈ-ચૂકવણી માટે વેબ આધારિત ઓનલાઈન વ્યવહાર પ્લેટફોર્મ છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ભારતના સૌથી નાના પુરુષ એનાલોગ અવકાશયાત્રી કોણ બન્યા છે? ઉંમરમાં સૌથી નાના છે. જવાબ આવશે આદિત્ય પંડ્યા. આ છે આદિત્ય પંડ્યા. તેઓએ સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતનો વિસ્તરતો અવકાશ કાર્યક્રમ યુવા વિદ્યાર્થીઓને અવકાશ સંશોધન પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરણા આપી રહ્યો છે. 17 વર્ષનો વિદ્યાર્થી આદિત્ય પંડ્યા ભારતનો સૌથી નાનો પુરુષ એનાલોગ અવકાશયાત્રી બન્યો છે. તેણે ચંદ્ર જેવી પરિસ્થિતિઓમાં સિમ્યુલેટેડ ચંદ્ર નિવાસ સ્થાન મિશન છે તે પૂર્ણ કર્યું છે. સંતોષ ટ્રોફી માટે કઈ ટીમે 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે? જવાબ આવશે સર્વિસીસ, એટલે કે આર્મી, એરફોર્સ અને નેવી સર્વિસીસ દ્વારા. સેવાઓએ સંતોષ ટ્રોફી માટે 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી છે. આસામના ધાકુઆખાના સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ હતી. સર્વિસીસે કેરળને 1-0 ભારે સંઘર્ષપૂર્ણ મેચમાં હરાવ્યું હતું. કપિલસ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કપિલસ વન્યજીવન અભયારણ્ય તે ઓડિશા રાજ્યમાં આવેલું છે. હાલમાં ચર્ચામાં રહેલું છે. રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સ્થાયી સમિતિએ 111 કિલોમીટર 6 લેન કેપિટલ રિજન રિંગ રોડ પ્રોજેક્ટ માટે કપિલસ વન્યજીવન અભયારણ્યમાંથી 4.68 હેક્ટર જંગલ જમીનને ડાયવર્ટ કરવાની મંજૂરી આપી છે. એટલે કે તેની અંદરથી 111 કિલોમીટર 6 લેન કેપિટલ રિજન રિંગ રોડ છે તે કાઢવામાં આવશે. ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2026માં કયા દેશ સાથે સંયુક્ત ઇન સિટુ હવાઈ કવાયત હાથ ધરી છે? જવાબ આવશે થાઈલેન્ડ. ભારત અને થાઈલેન્ડ વચ્ચે આ સંયુક્ત ઇન સિટુ હવાઈ કવાયત છે તે હાથ ધરાઈ છે. રોયલ થાઈ વાયુસેના ગ્રિપેન ફાઇટર એરક્રાફ્ટ સાથે ભાગ લઈ રહી છે. કવાયત ભારત થાઈ સંરક્ષણ સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા સિનર્જીને મજબૂત બનાવે છે. વિશ્વ યુનાની દિવસ દર વર્ષે કયા દિવસે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે? વર્લ્ડ યુનાની ડે. જવાબ આવશે 11 ફેબ્રુઆરી, ઓપ્શન એ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. વિશ્વ યુનાની દિવસ દર વર્ષે 11 ફેબ્રુઆરીએ પ્રખ્યાત ભારતીય યુનાની ચિકિત્સક, વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલ ખાનના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, વિશ્વ યુનાની દિવસ છે અને આપણા ભારતીય વ્યક્તિના નામ પરથી તે ઉજવવામાં આવે છે. કોનો જન્મદિવસ છે પૂછવામાં આવે તો હકીમ અજમલ ખાનનો યાદ રાખજો. પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે આર્કટિક સેન્ટ્રી નામનું નવું આર્કટિક મિશન કઈ સંસ્થાએ શરૂ કર્યું છે? આર્કટિક સેન્ટ્રી. જવાબ આવશે
ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ થાય છે. હાલમાં નાટોના 32 સભ્ય દેશો છે અને તેનું મુખ્ય મથક બ્રેસેલ્સ બેલ્જિયમમાં છે. નાટોની સ્થાપના 1949માં થઈ હતી. ઇડુક્કી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થિત છે? ઇડુક્કી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે તે કેરળ રાજ્યમાં સ્થિત છે. તે કેરળના ઇડુક્કી જિલ્લામાં પેરિયાર નદી પર બનેલ છે. તે કેરળનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. કેરળની વાત કરીએ તો કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે. વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે અને રાજધાની તિરુવનંતપુરમ છે. બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમનને માસિક પેન્શન આપવા માટે કઈ રાજ્ય સરકારે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે કેરળે શરૂ કરી છે. તમે અહીં કેરળના મુખ્યમંત્રીને પણ જોઈ શકો. કેરળ સરકારે બેરોજગાર મહિલાઓ અને ટ્રાન્સ વુમનને માસિક ₹1000 પેન્શન આપવા માટે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે. માસિક કેટલા આપવામાં આવશે? 1000. 35 થી 60 વર્ષની વયની મહિલાઓ જે આર્થિક રીતે પછાત છે અને અન્ય કોઈ સામાજિક કલ્યાણ પેન્શન મેળવતી નથી તેઓ આ યોજના માટે પાત્ર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વાઇબ્રન્સી રેન્કિંગમાં ભારતનું સ્થાન શું છે? તો ભારત છે તે 3જા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને અમેરિકા છે, બીજા સ્થાને ચીન છે અને 3જા સ્થાને ભારત છે. સ્ટેનફોર્ડ ગ્લોબલ AI ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર ભારતમાં AI કૌશલ્યનો પ્રવેશ સમાન વ્યવસાયોમાં વૈશ્વિક સરેરાશ કરતાં 2.5 ગણો વધારે છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય મહિલા દિવસ જવાબ આવશે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. નેશનલ વુમન્સ ડે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ભારતની બુલબુલ તરીકે ઓળખાતી સરોજિની નાયડુની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. કોની જન્મ જયંતિ છે? સરોજિની નાયડુ. તેને ભારતની બુલબુલ કહેવામાં આવે છે. ધારાસભ્યોની હાજરીને ચિહ્નિત કરવા માટે AI સંચાલિત ચહેરા ઓળખ ટેકનોલોજી એટલે કે ફેસ ID ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ વિધાનસભા કયું રાજ્ય બન્યું છે? એટલે કયા રાજ્યની વિધાનસભા બની છે કે ત્યાં હવે ફેસ ID લગાવવામાં આવ્યું છે હાજરી પૂરવા માટે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ બની ગયું છે પ્રથમ. આ સિસ્ટમ 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્ય બજેટ સત્રની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ વિશે જોઈએ તો વર્તમાન મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુ છે. રાજ્યપાલ S. અબ્દુલ નઝીર છે અને રાજધાની અમરાવતી છે. વિદેશી કૂતરાઓની જાતિઓ પર નિર્ભરતા ઘટાડવા માટે તાજેતરમાં કયા અર્ધલશ્કરી દળે તાંગખુલ હુઈ જેનું બીજું નામ છે આઓફા અને કોમ્બાઈ જાતિઓને સામેલ કરવાની જોગવાઈ બનાવી છે અથવા તો યોજના બનાવી છે? જવાબ આવશે આસામ રાઇફલ્સ AR. આસામ રાઇફલ્સે આ તમે કૂતરો જોઈ શકો છો તેને સેનામાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે કેમ કે તે આપણા દેશનો દેશી કૂતરો છે. ભારતની સૌથી જૂની અર્ધલશ્કરી દળ આસામ રાઇફલ્સ સેવા શ્વાનને તાલીમ આપવા માટે જોરહાટ ખાતે આસામ રાઇફલ ડોગ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. આસામ રાઇફલ ભારતનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત અર્ધલશ્કરી દળ છે. તેને પૂર્વોત્તરના પ્રહરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1835માં થઈ હતી. મુખ્ય મથક શિલોંગમાં છે અને કયા મંત્રાલય હેઠળ આવે છે? તો જવાબ આવશે ગૃહ મંત્રાલયના અંડરમાં આસામ રાઇફલ્સ આવે છે. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલ ટેટ્રાટેનિયમ પાઇકાડે એ શું છે? ટેટ્રાટેનિયમ પાઇકાડે જવાબ આવશે છોડની પ્રજાતિઓ છે. સંશોધકોએ કેરળના ઇડુક્કી જિલ્લાના ઊંચા ઘાસના મેદાનોમાં ટેટ્રાટેનિયમ પાઇકાડે નામની એક નવી વનસ્પતિ પ્રજાતિ શોધી કાઢી છે. તે પશ્ચિમ ઘાટના
એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળી આવી હતી. લીડ બેંક યોજના કઈ સમિતિની ભલામણો પર રજૂ કરવામાં આવી હતી? લીડ બેંક સ્કીમ LBS. જવાબ આવશે નરીમાન સમિતિ, ઓપ્શન બી. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે જાહેર ટિપ્પણીઓ માટે લીડ બેંક યોજના માટે સુધારેલી માર્ગદર્શિકાનો મુસદ્દો છે તે જારી કર્યો હતો. ફેબ્રુઆરી 2026માં મિયા અમોર મોટલી કયા દેશના વડાપ્રધાન બન્યા છે? મિયા અમોર મોટલી. જવાબ આવશે બાર્બાડોસ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદીએ મિયા અમોર મોટલીને તેમના ઐતિહાસિક સતત ત્રીજા ચૂંટણી વિજય બદલ અભિનંદન આપ્યા છે. તેમના પક્ષ બાર્બાડોસ લેબર પાર્ટીએ 30-0ના જનાદેશ સાથે ગૃહમાં બધી 30 બેઠક છે તે જીતી લીધી છે. 30-30 તેઓ જીત્યા છે. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? રાજાજી નેશનલ પાર્ક. જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રસ્તાના બાંધકામને મંજૂરી આપી છે. ઉત્તરાખંડ વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહ છે. રાજધાની ઉત્તરાખંડમાં 2 રાજધાનીઓ છે. એક દેહરાદૂન જે શિયાળુ રાજધાની છે અને બીજી ગેરસેણ જે ઉનાળુ રાજધાની છે. ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરનારી ભારતમાં કઈ સંસ્થા પ્રથમ બની છે? ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ. જવાબ આવશે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ નવી દિલ્હી, એમ્સ નવી દિલ્હી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોના માટે ઉપયોગી છે? તો એસિડ એટેકથી પીડિતો, ગંભીર અકસ્માતમાં ચહેરો ગુમાવનાર વ્યક્તિઓ અથવા જન્મજાત વિકૃતિ ધરાવતા દર્દીઓ માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. લક્ષદ્વીપ નજીક લેયોગાથિયા સમુદ્રગીરી નામની નવી સ્કોટ લોબસ્ટર પ્રજાતિ કઈ સહકારી પહેલ હેઠળ મળી આવી હતી? જવાબ આવશે ડીપ ઓશન મિશન દ્વારા આને શોધ કરવામાં આવી છે. તમે ફોટોમાં જોઈ શકો. નામ યાદ રાખજો, લેયોગાથિયા સમુદ્રગીરી. લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં મિનિકોય નજીક સંશોધકોએ લેયોગાથિયા સમુદ્રગીરી નામની સ્કોટ લોબસ્ટરની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. તે સમુદ્રની સપાટીથી 360 મીટર નીચે મળી આવી હતી. ફુટાલા તળાવ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યું હતું તે કયા રાજ્યમાં સ્થિત છે? ફુટાલા તળાવ મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે. ફુટાલા તળાવ જેને તેલનખેડી તળાવ પણ કહેવામાં આવે છે તે મહારાષ્ટ્રના પશ્ચિમ નાગપુરમાં એક માનવ સર્જિત તળાવ છે. તે 200 વર્ષથી વધુ જૂનું છે અને ભોંસલે રાજવંશના શાસન દરમિયાન 18મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે જે આપણા ગુજરાતના પણ રાજ્યપાલ છે. તેઓને વધારાનો ચાર્જ આપવામાં આવેલો છે અને રાજધાની મુંબઈ છે. આફ્રિકન યુનિયન સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? AU સમિટ 2026. તો જવાબ આવશે ઇથોપિયામાં આનું આયોજન થયું હતું. આફ્રિકન યુનિયન સમિટ 2026ની એસેમ્બલીનું 39મું સામાન્ય સત્ર ઇથોપિયાના આદિસ અબાબામાં આફ્રિકન યુનિયન મુખ્યાલય ખાતે યોજાયું હતું. આ સમિટ 14-15 ફેબ્રુઆરી 2026ના રોજ સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રણાલીઓની ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ શું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 75મા સ્થાને રહ્યું છે. ઓપ્શન બી. 2025માં 85મા સ્થાનથી 10 સ્થાન ઉપર છે એટલે સારી બાબત કહેવાય. 85મા સ્થાને હતા ત્યાંથી 75મા સ્થાને પહોંચી ગયા છીએ. ભારતીય પાસપોર્ટ 56 દેશોમાં વિઝા મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે જે ગયા વર્ષના 57મા સ્થાન કરતા એક સ્થાન ઓછું છે.
વ્યાપક શહેરી નીતિ અપનાવનાર ભારતમાં કયું રાજ્ય પ્રથમ બન્યું છે? વ્યાપક શહેરી નીતિ અર્બન પોલિસી. જવાબ આવશે કેરળ રાજ્ય. કેરળ આગામી 25 વર્ષ માટે વ્યાપક શહેરી નીતિ અપનાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા સફેદ રમટગીધની IUCN સંરક્ષણ સ્થિતિ એ શું છે? જવાબ આવશે ગંભીર રીતે લુપ્તપ્રાય થઈ રહ્યા છે આ ગીધ. કેરળના વન અધિકારીઓએ તાજેતરમાં નિલંબુર નજીક પામડ ખાતે નબળા અને જમીન પર પડેલા એક અત્યંત લુપ્તપ્રાય સફેદ રમટગીધ ને બચાવ્યો હતો. બીજું નામ તેનું છે જીપ્સ બેંગાલેન્સિસ. તમે ફોટોમાં જોઈ શકો. ખોરમ શહર 4 બેલિસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે ઈરાન દેશ દ્વારા વિકસાવવામાં આવી છે. તમે ફોટોમાં જોઈ શકો. ખોરમ શહર 4 બેલિસ્ટિક મિસાઇલ. ઈરાને તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે USA સાથે વધતા તણાવ વચ્ચે તેની ખોરમ શહર 4 બેલિસ્ટિક મિસાઇલનું નાટકીય ફૂટેજ બહાર પાડ્યું છે. ખોરમ શહર 4 જેને ખિબાર મિસાઇલ પણ કહેવામાં આવે છે તે એક મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે. ભારતના કયા પ્રદેશમાં લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ નામની ડિપ્લુરાની એક નવી પ્રજાતિ મળી આવી છે? તમે ફોટોમાં જોઈ શકો. એ છે લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ. નવી પ્રજાતિ મળી છે તેના વિશે જોઈએ તો પૂર્વીય હિમાલયમાંથી આ મળી આવી છે. ભારતના પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના વૈજ્ઞાનિકોએ પૂર્વીય હિમાલયમાં લેપિડોકેમ્પા સિક્કિમેન્સિસ નામની ડિપ્લુરાની એક નવી પ્રજાતિ શોધી કાઢી છે. આ પ્રજાતિ સિક્કિમના રાવંગલામાંથી મળી આવી હતી. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો તુલબુલ નેવિગેશન બેરેજ પ્રોજેક્ટ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે? જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. જમ્મુ અને કાશ્મીર સરકાર પંજાબમાં રાવી નદીમાંથી પાણી જમ્મુ પ્રદેશમાં વાળવાનું વિચારી રહી છે. આ પગલું ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિના સ્થગિત થવાની વચ્ચે આવ્યું છે. મિલાન કવાયત માટે વિશાખાપટ્ટનમમાં પહોંચેલ INS તરંગીની મુખ્યત્વે કયા પ્રકારના જહાજ તરીકે વર્ગીકૃત થયેલ છે? મિલાન કવાયતમાં કોણે ભાગ લીધો? તો INS તરંગીનીએ લીધો. જવાબ આવશે સેલ ટ્રેનિંગ શિપ છે. શું છે? સેલ ટ્રેનિંગ શિપ. ફેબ્રુઆરી 2026માં મિલાન કવાયતનું આયોજન થયું. સેલ ટ્રેનિંગ શિપ તરંગીની 18 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુ અને મિલાન કવાયત માટે વિશાખાપટ્ટનમ પહોંચ્યું હતું. INS તરંગીની ભારતીય નૌકાદળનું પ્રથમ સેલ ટ્રેનિંગ શિપ છે. પૂછવામાં આવે પ્રથમ કયું છે? તો INS તરંગીની. શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જે તાજેતરમાં સમાચારમાં જોવા મળ્યો હતો તે કઈ નદી પર સ્થિત છે? શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ તે રાવી નદી ઉપર સ્થિત છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ભારત શાહપુર કાંડી ડેમ પૂર્ણ કરીને રાવી નદીના વધારાના પાણીને પાકિસ્તાનમાં વહેતા અટકાવવાની યોજના ધરાવે છે. શાહપુર કાંડી ડેમ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીર પંજાબ સરહદ નજીક પંજાબના પઠાણકોટ જિલ્લામાં રાવી નદી પર સ્થિત છે. ભારતમાં પહેલીવાર કઈ રાજ્ય સરકારે ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે? રાજ્યની વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કરવામાં આવ્યું છે પૂરને. તો જવાબ આવશે કેરળ. અને ભારતનું આ પ્રથમ રાજ્ય બની ગયું છે. કેરળ સરકારે ભારતમાં પહેલીવાર ભરતીના પૂરને રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કર્યું છે. ભરતીના પૂર જેને સની ડે ફ્લડિંગ, કિંગ ટાઇડ ફ્લડિંગ અથવા ન્યુસન્સ ફ્લડિંગ પણ કહેવાય છે. તે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં કામચલાઉ પૂર છે. ખોવાયેલું શહેર ચારક્સ સ્પાસિનોવ કયા દેશના રણમાં મળી આવ્યું છે?
ચારાક્સ સ્પાસિનોવ એક શહેર હતું જૂના જમાનામાં, અને તે ખોવાઈ ગયું હતું, મળતું ન હતું. ક્યાંથી મળી આવ્યું છે? તો ઈરાકમાં મળી આવ્યું છે. તેના વિશે માહિતી પણ જોઈએ. ઈરાકના રણમાં ખોવાયેલું શહેર ચારક્સ સ્પાસિનોવ મળી આવ્યું છે. તે ઈરાક ઈરાન સરહદ નજીક ટાઇગ્રીસ અને ચોઆસ્પેસ નદીના સંગમ બિંદુ પર સ્થિત એક પ્રાચીન બંદર શહેર હતું. તેની સ્થાપના 324 પહેલા સામાન્ય યુગમાં હેલેનિસ્ટિક સમયગાળા દરમિયાન અલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા કરવામાં આવી હતી. સિકંદર, જેને આપણે કહીએ છીએ અલેક્ઝાન્ડર ધ ગ્રેટ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ વિક્ટોરિયા તળાવ કયા ખંડનું સૌથી મોટું તળાવ છે? વિક્ટોરિયા લેક. જવાબ આવશે આફ્રિકા ખંડનું સૌથી મોટું તળાવ છે. તમે ફોટોમાં જોઈ શકો, એક તરફ કેન્યા છે, યુગાન્ડા છે અને તાંઝાનિયા છે, એની વચ્ચે આવેલું છે, અને રવાન્ડા પણ છે બાજુમાં, પરંતુ તેની વચ્ચે આવેલું છે લેક વિક્ટોરિયા. વિક્ટોરિયા તળાવનું પાણી ગંભીર પર્યાવરણીય નુકસાનને કારણે લીલું થઈ ગયું છે. મુખ્યત્વે શેવાળના ફૂલોથી તે લીલા કલરનું થઈ ગયું છે. વિક્ટોરિયા તળાવ આફ્રિકાનું સૌથી મોટું તળાવ છે. તે મુખ્યત્વે તાંઝાનિયા, યુગાન્ડામાં આવેલું છે અને કેન્યાની સરહદ પણ ધરાવે છે. કયા રાજ્યમાં આલ્ફિયસ મધુસૂદનાઈ નામની નવી પિસ્તોલ ઝીંગા પ્રજાતિ મળી આવી છે? ફોટોમાં જોઈ શકો તમે, આલ્ફેઇસ મધુસૂદનાઈ. જવાબ આવશે કેરળ રાજ્યમાંથી આ મળી આવી છે. ઓપ્શન એ કેરળ. સંશોધકોએ કેરળના કોચી બેકવોટર્સમાં આલ્ફિયસ મધુસૂદનાઈ નામની નવી પિસ્તોલ ઝીંગા પ્રજાતિ શોધી કાઢી છે. પિસ્તોલ ઝીંગાને સ્પેનિંગ ઝીંગા પણ કહેવામાં આવે છે. તે આલ્ફિડે પરિવારના છે. ભારતની પ્રથમ સરકાર સમર્થિત રાષ્ટ્રીય બાયોબેંક ફોર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે આપણા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. અને આ ફર્સ્ટ નેશનલ બાયોબેંક છે, એ પણ યાદ રાખજો. ભારતની પ્રથમ સરકાર સમર્થિત રાષ્ટ્રીય બાયોબેંક ફોર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર ફેબ્રુઆરી 2026માં ગુજરાતના અમદાવાદમાં ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જીનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી ખાતે શરૂ કરવામાં આવી હતી. કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ULPIN એટલે કે ભૂ આધાર સિસ્ટમ લાગુ કરનાર ભારતનું 29મું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે દિલ્હી બની ગયું છે. તેના વિશે જોઈએ. તેને ભૂ આધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ જમીન માલિકના રેકોર્ડ સુનિશ્ચિત કરવાનો અને જમીન વિવાદો ઘટાડવાનો છે. UNPIN 2021માં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બધા જ રાજ્યોમાં તે શરૂ થઈ ચૂક્યું છે. હવે દિલ્હીમાં પણ થઈ ગયું છે. લખપતિ દીદી પહેલ કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે? જવાબ આવશે ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલું છે લખપતિ દીદી પહેલ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદીઓના સુધારેલા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ક્યાં સુધીમાં? 2029 સુધીમાં. કેટલી મહિલાઓ? તો 6 કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે. લખપતિ દીદી એક સ્વસહાય જૂથ છે જે વાર્ષિક ઘરગથ્થુ આવક ₹1 લાખ કે તેથી વધુ કમાય છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગલથિયા બાલાસુબ્રમણ્યમની એ શું છે? તો જવાબ આવશે કરચલાની એક નવી પ્રજાતિ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, ગલથિયા બાલાસુબ્રમણ્યની. લક્ષદ્વીપ ટાપુઓમાં અગાટ્ટીના કોરલ રીફમાંથી સંશોધકોએ ગેલાથિયા બાલાસુબ્રમણ્યાની નામની એક નવી નાની કરચલાની પ્રજાતિ છે તે શોધી કાઢી છે. એક્સોપ્લેનેટ સેટેલાઇટનું વર્ણન કરવું એ કઈ અવકાશ એજન્સીનું મિશન છે? તો જવાબ આવશે
યુરોપિયન સ્પેસ એજન્સી ESA, યુરોપિયન સ્પેસ એજન્સી. યુરોપિયન સ્પેસ એજન્સીના પાત્રા લેખક એક્સોપ્લેનેટ સેટેલાઇટ એ નજીકના તારાની આસપાસ 4 ગ્રહોની સિસ્ટમ શોધી કાઢી છે. અવલોકન દર્શાવે છે કે આ સિસ્ટમનો સૌથી બહારનો ગ્રહ પ્રકૃતિમાં નાનો અને ખડકાળ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ભારતની પ્રથમ સરકાર સમર્થિત રાષ્ટ્રીય બાયોબેંક ફોર લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? બીજો પ્રશ્ન. વ્યાપક શહેરી નીતિ અપનાવનાર ભારતમાં કયું રાજ્ય પ્રથમ બન્યું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF છે તે તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.